એક તપેલી લીધી છે। એ તપેલી જે એલ્યુમિનિયમની હોય, જે બહુ જ કાળી થઈ જતી હોય છે, તો એના માટે મેં એક નાનું બટાકું લીધું છે। એ બટાકાની ઉપર થોડું મીઠું લગાડી અને તપેલીમાં ઘસો। જેટલું ઘસશો એટલી જ કાળાશ નીકળશે। 5 મિનિટ કે 7 મિનિટ જેટલી પણ ઘસશો એટલી કાળાશ દૂર થઈ જશે। અને પછી તપેલીને પાણીથી સાફ કરી લેવાની। તો દેખો ફ્રેન્ડ્સ, કેટલી મસ્ત તપેલી થઈ ગઈ છે, એકદમ નીટ એન્ડ ક્લીન। થાળી લીધી છે, જે થાળીમાં અમુક સમય પછી થાળીમાં ચિકાશ પકડાઈ જતો હોય છે, તો ચિકાશને દૂર કરવા માટે મેં એક કાગળ લીધું છે અને એક સોડા જેવી આઈટમ છે, કે જીરું છે કે ફેન્ટા છે, કોઈ પણ સોડાવાળી તમે આઈટમ લો અને સોડાવાળું, જેમાં સોડા સ્ટ્રોંગ હોય એ વાળી વસ્તુ લેવાની, કે જેનાથી ચિકાશ દૂર થઈ જશે। તો આ સોડાને થોડી થાળીમાં અડધો કપ જેવી નાખવાની। થોડી ચિકાશ હોય તો થોડીક નાખવાની, વધારે ચિકાશ હોય તો થોડીક વધારે નાખવાની। તો અમે ફેન્ટા નાખી છે અને પછી ફેન્ટાને કાગળ વડે આખી થાળીમાં સ્પ્રેડ કરી દેવાનું અને એને પણ 5-10 મિનિટ જેવું ઘસવાનું। જેટલું તમે ઘસશો એટલી ચિકાશ દૂર થઈ જશે, પણ કાગળથી જ ઘસવાનું, કપડાથી નહીં ઘસવાનું। કાગળથી ઘસશો તો તમારી સ્ટીલની થાળી એકદમ મસ્ત થઈ જશે, ચિકાશ દૂર થઈ જશે। તમે જોઈ શકો છો કે હું કેવી થાળીને ઘસું છું, જેથી મારી થાળી એકદમ મસ્ત થઈ જશે અને ચિકાશ બિલકુલ દૂર થઈ જશે। મેં 5 મિનિટ જેવી એને ઘસી દીધી છે। અને પછી તેને નળ નીચે પાણીથી સાફ કરી લેવાની, તો બિલકુલ ચિકાશ દૂર થઈ જશે અને થાળી એકદમ નીટ એન્ડ ક્લીન થઈ જશે। તો તમે થાળી જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કે મારી થાળી કેવી થઈ ગઈ છે, બિલકુલ ચિકાશ દૂર થઈ ગઈ છે। પછી એક આ માટલું છે, જે ઉનાળામાં આપણને ખૂબ માટલાનું ઠંડુ પાણી પીવું ગમે છે, ઉનાળામાં તો ખાસ ગમે છે। જે ફ્રીજનું પાણી પીએ છીએ તો આપણે માંદા પડી જઈએ છીએ, તો આપણે માટલામાં વારે વારે પાણી ઠંડુ થતાં માટલા ઉપર લીલ જામી જાય છે। તો આ લીલને દૂર કરવા માટે મારી સાથે એક સરસ ઉપાય છે, જે તમારી સાથે હું શેર કરી રહી છું। જેમ પાણી ઠંડુ થાય ને એમ બહાર લીલ વળે છે માટલા ઉપર, એ લીલને આજે આપણે દૂર કરીશું। તો હું આ તમને સરસ ઉપાય બતાવી રહી છું, જે તમે ઘરે ટ્રાય કરજો। તો થોડું તેલ રહું છું, તેલને એક નાનકડા એવા ટુકડામાં નાનો રૂમાલ હોય, નાનું કપડું હોય, એની ઉપર થોડું તેલ લગાવી દેવાનું અને એ નાનકડા ટુકડાને માટલા ઉપર ઘસવાનો। તો માટલા ઉપર તમે ઘસશો 2-5 મિનિટ, તમારા માટલા પરથી બધી શેવાળ નીકળી જશે અને માટલું એકદમ ચમકવા માંડશે। આખા માટલા ઉપર આવી રીતે કપડાની ઉપર તેલ લગાડીને તમારે માટલા ઉપર આવી રીતે કપડું ઘસી દેવાનું। તો તમે 5 મિનિટ રહીને મારું માટલું જોઈ લેજો કે મારું માટલું કેવું થઈ ગયું છે। તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો મિત્રો, અને મને કમેન્ટ બોક્સમાં કહેજો જરૂર કે તમને આ બધા મારી ટિપ્સ કેવી લાગી। પાણી નહીં લગાવવાનું, ખાલી કપડા ઉપર તેલ જ લગાવવાનું
તો મસ્ત માટલું થઈ જશે. એક માઇક્રોવેવનો ઉપાય તમને સારો એવો બતાવી રહી છું કે માઇક્રોવેવમાં આપણે ઘી બનાવતા હોય છે તો ચિકાશ બહુ જ પકડાઈ જતી હોય છે. ચિકાશને દૂર કરવા માટે આપણે ગમે તેવું કપડાથી કરીએ પણ ક્લીન થતું નથી. તો એના માટે મેં એક ગ્લાસમાં પાણી લીધું છે, થોડા લવિંગ લીધા છે અને થોડા સૂકા લીમડાના પત્તા લીધા છે. તો આ ત્રણેય વસ્તુને મિક્સ કરીને આપણે એક બાઉલમાં બધું ભેગું કરીશું. તો એક બાઉલમાં મેં આ બધું સૂકા લીમડા, લવિંગ અને થોડું પાણી એડ કરું છું. તો મેં એડ કરી દીધું છે. અડધો લીંબુનો ટુકડો પણ નાખી દીધો છે. લીંબુનો ટુકડો નાખી દેવાનો અને અડધું લીંબુ નીચવી પણ દેવાનું. તો આ મેં લીંબુ નીચવી દીધું અને જે એનો ટુકડો હતો એ પણ હું અંદર નાખી દઉં છું. તો તમે જોઈ શકો છો એક બોલમાં બધું ભેગું થઈ ગયું છે અને પછી એને માઇક્રોવેવની અંદર મૂકી દેવાનું. તો આ માઇક્રોવેવમાં મેં મૂકી દીધું અને અત્યારના માઇક્રોવેવમાં તો સારું એવું ઓપ્શન આવે છે SL1, જે સ્ટીમ ક્લીન કરીને ઓપ્શન આવે છે. SL1માં મેં સ્ટાર્ટ કર્યું, જે 10 મિનિટમાં મારું માઇક્રોવેવ એકદમ ચિકાશ દૂર થઈને મસ્ત થઈ જશે. વિડીયો ગમ્યો તો લાઇક, શેર,